એક્ટિવ ગ્રુપ ટ્રસ્ટના નવા એક્ટિવ ભવનનું લોકાર્પણ સાથે પંચામૃત કાર્યક્રમ યોજાયો। પાટણની અગ્રણી સેવાકીય સંસ્થા એક્ટિવ ગ્રુપ ટ્રસ્ટ પાટણની સ્થાપનાના 15 વર્ષ પૂર્ણ થતા અને 16મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે શહેરના 3 દરવાજા વિસ્તારમાં નવનિર્મિત એક્ટિવ ભવન ખાતે ભવનનું લોકાર્પણ તથા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે પંચામૃત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ અંતર્ગત એક્ટિવ ભવનનું વાસ્તુપૂજન, શ્રીમતી રસીલાબેન જયંતીલાલ સાંડેસરા એક્ટિવ સિકબેડ સેન્ટરનું અનાવરણ, સિકબેડ સેન્ટરના નવા સાધનોનું લોકાર્પણ તથા ઠંડા પાણીની પરબ ખુલ્લી મૂકવામાં આવી હતી। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે રજનીભાઈ જયંતીલાલ સાંડેસરા એક્ટિવ ભવનના મુખ્ય દાતા ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે અતિથિ વિશેષ તરીકે કંકભાઈ ભાટિયા, ધર્મેશભાઈ પટવા, દિલીપભાઈ પટેલ, જે દરજી, તેજસભાઈ પટેલ, સંજયભાઈ પટેલ, હિતેશભાઈ આચાર્ય, યતીનભાઈ ગાંધી, હર્ષદભાઈ ખમાર અને દિલીપભાઈ સુખડિયા સહિતના અગ્રણી મહાનુભાવો હાજર રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત યજ્ઞ તથા વાસ્તુપૂજનથી કરવામાં આવી હતી। ત્યારબાદ રજનીભાઈ સાંડેસરાના હસ્તે એક્ટિવ સિકબેડ સેન્ટર તથા નવા સાધનોનું અનાવરણ કરી ઠંડા પાણીની પરબ ખુલ્લી મૂકવામાં આવી હતી। એક્ટિવ ગ્રુપ ટ્રસ્ટ પાટણના સ્થાપક પ્રમુખ દિલીપભાઈ પટેલ દ્વારા ઉપસ્થિત મહેમાનો અને દાતાઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ટ્રસ્ટ પરિવાર દ્વારા તમામ દાતાઓને સન્માનિત કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટના પૂર્વ પ્રમુખો, ટ્રસ્ટીઓ, સભ્યો અને હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર આશુતોષ પાઠક દ્વારા કરવામાં આવ્યું હતું।